મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે બહુ જ ઠંડી છે. હવે ઉઠો બેટા, હું ઊંઘ પૂરી કરવાની. રાત્રે વહેલી સૂઈ જતી હોય તો બોટલના ખાનામાં બોટલ મૂક ને. કાલે શાનો એક્ઝામ છે? મેથ્સ. કાલે મેથ્સ છે. એક્ઝામની સાથે સાથે ભણવાનું બી છે. હે પપ્પાને ઠંડીમાં તકલીફ પડે બેટા, બીજું કશું નહીં. ચલ બાય. પણ ગાડીમાં જ જાઓ છો ને તમે? એ તો કઈ સ્વેટર પોતે નહીં પહેરતી. આજે ગઈ સ્કૂલ. આજે એને સાયન્સની એક્ઝામ છે. આજે થોડું ઉઠવામાં પણ લેટ થઈ ગયું, એટલે થોડી લેટ છે અત્યારે. કારણ કે રાત્રે છોકરાઓ જલ્દી ઊંઘતા નહીં, ના મિશિકા ના આથ્યા, તો થોડું લેટ થઈ ગયું. હવે હું ગરમ પાણી પીશ, કપડાં વાળીશ, બહુ બધું કામ છે આજે. મેં એકચ્યુઅલી આજથી 5 દિવસનો હું એક ટ્રાય કરવાની છું ડેલી વ્લોગિંગનો. લેટ્સ સી હું કેટલા પૂરા કરી શકું છું. હું થોડું ચેલેન્જ લીધું છે. 5 દિવસ, પહેલાં 5 દિવસ કરીશ, પછી નેક્સ્ટ 10 દિવસ કરીશ, પછી નેક્સ્ટ 20 દિવસ કરીશ. જોઈએ હું કેટલા પૂરા કરું છું. એકચ્યુઅલી મારે વ્લોગિંગ તો રોજે કરવી હોય છે, પણ થતું નથી છોકરાઓને સાથે લઈને, અને કામ, વ્લોગિંગ, ઇન્સ્ટાગ્રામ, ઘણી બધી વસ્તુ હોય છે, તો થતું નથી. પણ મેં આજે 5 દિવસનો ચેલેન્જ લીધો છે. લેટ્સ સી કેટલા દિવસ કરી શકો છો. આ મિશિકાના કપડાની હાલત, ગમે તેટલું અરેન્જ કરું પણ તો બી બધું બહાર કાઢી નાખે છે. આ તો બધું હું અરેન્જ કરું પણ એ પણ એવું જ થઈ જાય છે. વીકમાં એક વખત તો મારે અરેન્જ કરવું જ છે. અને હું કામ પર જાઉં એટલે ઘરની હાલત બી એવી ખતરનાક કરી નાખે આ લોકો કે ક્લીન કરતાં બીજે દિવસે અડધો કલાક જતો રહે. પણ કંઈ નહીં, છોકરાઓ નાના છે એટલે હમણાં એ તો થોડું તો રહેવાનું. મેં આદ્યા માટે ફર્સ્ટ ક્રાઈમાંથી ઓર્ડર કર્યું હતું. વિન્ટર વેર છે. થોડી એક સાઈઝ મોટી જ મંગાવી છે. આદ્યાના કપડાં આયર્ન કરીને રેડી કરી દીધા છે, એટલે સ્કૂલથી આવીને સીધું પહેરી લેશે. આ મિશિકાના કપડાં અત્યારના. અહીંયા મિશિકા ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ મિશુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મિશિકાને કાલથી થોડી શરદી જેવું છે. ચલ મિશુ, ગરમ પાણી આપું બેટા. ચલો, થોડું પીવાનું બેટા. ઉઠીને સવારે ગરમ પાણી પીવાનું. ચલો 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 મિશુ. ગરમ પાણી પીએ ને? કરું ને તારું ગરમ પાણી? કેમ? શું? કાલે નહીં, આજે પીવાનું ગરમ પાણી. ઓકે ચલો. હા, આજે પીવાનું. હા, પપ્પા હાલી કરે છે. એ કપમાં નહીં, પ્લાસ્ટિકમાં નહીં. આપણે ગરમ પાણી પીએ છે ને, તો આપણે થોડું કાચના ગ્લાસમાં પીવાનું બેટા.
તો મમ્માએ બી તારા જેટલું ભર્યું તને બી ગરમ પાણી છે થોડું ફૂંકી મારીને પીવાનું. ઓકે ઓકે ફૂંકી મારીને પીશ ને. ચલો ચલો આપણે બહાર ક્યાં બેસીને પીવું છે? ક્યાં બેસીને પીવું છે? ત્યાં નહીં. ચલો અહીંયા આવતી રહે. અહીંયા આવતી રહે. આવી રહ્યું આવી જા. ચલ આપણે અહીંયા બેસીને પીએ. જો ઠંડી ના લાગે ને આની પર બેસી જા. ચાલ બેસી જા આની ઉપર બેસી જા. વેરી ગુડ. હા આની ઉપર બેસી જાઓ. પપ્પાએ પી લીધું ગરમ પાણી. પપ્પાએ પી લીધું. ચલો બેસી જાઓ. વેરી ગુડ. ઉપર બેસવાનું. લે ફૂંકી મારીને પી. શરદી થઈ છે ને તને એટલે ગરમ પાણી પીવાનું. જો મમ્મા બી પીવે છે. જો તે કાલે દીદીને માર્યું ને. દીદીને હા શું ના અલી નહીં હા માર્યું તે અતિ કરી હતી દીદીને કાલે એટલે પપ્પા સોરી કે ફૂંકી મારીને પીવો ને. પપ્પાને કે જો હું ગરમ પાણી પીવું છું. નાસ્તામાં પૌવા બને છે. અચ્છા તને ટેબલ પર બેસીને ખાવું છે? ક્યાં બેસીને ખાવું છે? ટેબલ પર. ઓકે ચલ બેસી જા. અહીંયા આવતી. ચલ ચેર નજીક લાય. અહીંયા મિશિકા રેડી થઈ ગઈ છે હે ને મિશુ? હાય કે પલી ટેકો લઈને બેસી જા. મિશિકા ટીવી જોવે છે અને હું થોડું રેસ્ટિંગ કરી અને હવે હું જમવાનું કુકર મૂકી અને હું નાહવા જઈશ. શું બેટા શું કહે છે? આજે મશરૂમનું શાક છે, દાળ છે, અહીંયા ગ્રેવી થઈ ગઈ છે અને મશરૂમ શેકાય છે. આજે ઘણું બધું લેટ થઈ ગયું. છોકરાઓ સાથે કરવાનું એટલે થોડો લેટ તો થાય જ પણ એ ઓકે. ફર્સ્ટ પ્રાયોરિટી આપણા છોકરાઓ છે એટલે હા થોડું ખરાબ લાગે કે બધું મેનેજ એક સાથે નથી થતું. પણ હજી પૂજા બાકી છે, નાહવા ધોવાનું બાકી છે અને જે આદ્યાની સ્કૂલમાં પણ જવાનું છે તો જોઈએ. હવે હું રેડી થઈ ગઈ છું. હવે હું આદ્યાને લેવા જઈશ. ઓલમોસ્ટ 1:20 થઈ છે. થોડો ટાઈમ છે તો હું પૂજા બી કરી લઉં મારી. હવે હું આદ્યાને લેવા જાઉં છું. ટિફિન પેક કરી દીધું. નિશિકા ઊંઘી ગઈ છે. ઉઠે એટલે એને લેવા આવીશ પાછી. અને મારે બીજું થોડું કામ છે. પહેલાં હું એ પતાવવા જઈશ ને પછી હું આદ્યાને લેવા જઈશ. તો એક્ઝામ સારી ગઈ ને પણ તારી? હા સારી ગઈ. સારી ગઈ. હવે કાલે મેથ્સ છે ને? મેથ્સમાં શું શું છે? કયા ચેપ્ટર છે? 6, 7, 10. તો મેં આદ્યાને લઈ લીધી છે. હવે અમે જઈએ છીએ નાનું ઘરે. મિશિકા હજી ઊંઘે છે. હવે ઉઠશે પછી એને લેવા જવું પડશે પાછું. મારા હસબન્ડને વર્ક ફ્રોમ હોમ છે એટલે હવે છોકરાઓનું મેનેજ થઈ જાય છે. આદ્યાને લઈ લીધી છે. હવે અમે જઈશું પપ્પાના ઘરે. ત્યાં લંચ કરી અને પછી હું જઈશ શોપ પર. કાલે આદ્યાને છે મેથ્સની એક્ઝામ. મિશિકા ઊંઘી ગઈ છે એટલે એની ઊંઘ પૂરી થઈ જવા દેવાની તો આપણે બીજું કંઈ કામ કરી શકીએ. બાકી તો કશું કામ કરવું મુશ્કેલ છે. જેમ મેં સવારે કીધું એમ મેં 5 દિવસનો ચેલેન્જ લીધો છે
કે હું ડેઈલી વ્લોગિંગ કરીશ. હોપફુલી આધ્યા મને સપોર્ટ કરશે. હે ને 5 ડેઝનું ચેલેન્જ છે. પછી હું 10 દિવસ કરીશ, પછી 20 દિવસ કરીશ. લેટ્સ સી. પછી તો આજની મારી એક્ઝામ પતી ગઈ અને કાલે મારું મેથ્સનું પેપર છે. મને ઘરે જઈને રિવિઝન કરવાની છે. તો મારા વ્લોગને બહુ જ લાઈક અને શેર કરજો. આજની સ્માઈલી વાળી ભાખરી કોણે બનાવી? ડીસાએ. આજે છે મશરૂમનું શાક, દાળ અને ભાખરી. મેથ્સ કાઢો. ચલો પછી, ચલો બેટા, પછી લેટ થાય. મીશુ મીશુ હાય. શું ખાય છે મિકી? શું ખાય છે? મેંગો મીગો. તો ઘરે શું કરતી હતી તું? શું કરતી હતી ઘરે? હે શું કરતી હતી? એ શું સારું ખાઈ લે. ક્વેશ્ચન વાંચીને કરજો હા બેટા. મેં ક્વેશ્ચન ચેન્જ કર્યા છે. હવે શોપ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. મેં કોફી બનાવું છું મારી અને મારી સિસ્ટરની. બધું કામ મારી જોડે કરાવે છે, બધું કામ. એક કામ કરાવે ને એની સામે 2 કામ બતાવી દે છે. મેડમ તમારી કોફી. લે તમારી કોફી. હા બરાબર કરી છે. હા પૈસા પાણી બહુ નાખી દીધું. એક કામ કરો ને મેડમ, તમે કેફેમાં જતા રહો. આ તમે મારું બગાડ્યા હાથ એનું શું? તમે મારા હાથ બગાડ્યા, પેન્ટ તો એની સામે તમે બગાડ્યા. એની સામે તમે મારી જોડે એક્ટિવા ચલાવીને દુકાન લઈ જશો એનું શું? તે બહુ મહેનત કરે છે, મારું સોપેલું ચવડાવે છે, દત્તા પેન્ટેલું ચાલે છે. કરવું પડે. આધુ આવડી ગયું બેટા? શીખું છું. ગુડ ગર્લ છે. મીશુ આઈ જા અંદર. મીશુ શું છે? વર્ક હે વર્ક ફ્રોક? લે બરોબર કામ કરો. હવે જે વેચાતો ના હોય ને હા એવો દીદીને આપી દે. દીદી આમાં અલ્ટ્રેશન થઈ જશે. એક કલર વાપરની બધું જ સારું લાગે બેન, તમારે લેવો નહીં એવો. મારે કોટન નું હોય તો કે છે ને પેલો આ yellow છે. આ યલો તો છે, આ છે, આ એ દીદી બી છે. પહેરે ને. દીદી તો યાર હું ડ્રેસ પહેરતી જ નહીં તો. શોર્ટ ટોપ બી રાખી છો. શોર્ટ ટોપ તો બધા વેચાઈ જાય બેન તમારા. ના બેન છે તમારી સાઈઝ હજુ. પેલો છે ને, અરે આમાં 2XL છે, પણ મને નહીં ગમતો એ. પછી આમાં બી છે. કઈ ગયો? આમાં બી છે. આ દીદીએ બહુ દિવસથી શોપિંગ નહીં કરી એટલે એને શોપિંગ કાલે જ કરી. કાલે જ કરી. તમે જ નહીં કરી. તમે જ નહીં કરી. કાલે પેલું તે શર્ટ તો પહેરું જ છું ને. પછી હજુ કેટલી છે તારે પહેરવી છે? હજુ કેટલી પહેરવી? હજી મને આમ નહીં મારી જોડે એવી જોઈએ ને એવી નહીં. જીજુ જોશે આ vlog. તો જીજુ જોશે તો શું છે? જીજુને થોડી પેમેન્ટ કરવાનું, પેમેન્ટ તો મારે કરવાનું છે. ડબ્બોય નાનો પડશે હવે તને. તો મોટો ડબ્બો આપવાનો તમારે લોકો. નહીં બે એટલો તો આપી શકો ને તમે. ડબ્બા આપવાનું બંધ કરી દીધા છે. કોતરી છે આલુ. કોથળી તો નહીં છે. એ લોકો એ ડબ્બામાં હું કરતા મારું હશે? બ્રેસલેટ બી નહીં, મારે બ્રેસલેટ બી લેવું છે. આ રહ્યું છે ને કાર્ટિયરનું એટલે એમાં જ જીવ છે મારો. લઈ લે ને પા. રોજ ગોલ્ડનું નથી તારે. આ દીદી તો એવું કે છે કે તારે કશું નહીં બતાવવાનું, સલોની લઈને તોય મૂકી દેવાનું. સલોની સવારમાં તો તે રિંગ બાબા ઇયરિંગ્સ નથી પહેરી. પહેરી દી. નથી પહેરી સવાર. એક્ટિવાન ચાવી કઈ છે? જે રીતે છે. આવી ગઈ છું.
કેમ ચોટલી કાઢ નાખી બેટા? मुझे शेरा बनने का शेरा. હવે અમે ઘરે જઈએ છીએ. કેટલા વાગ્યા હતું? આઈ થિંક 9 વાગ્યા. 9 વાગે અમે ઘરે જઈએ છીએ. હવે ઘરે જઈને કપડાં સુકવવાનું બધું કામ તો પેન્ડિંગ છે જ. વર્કિંગ મોમની લાઈફ થોડી ડિફિકલ્ટ છે, પણ સાથે સાથે ઘણું બધું ઉપર નીચે એડવેન્ચર બી હોય. કાલે હું જઈશ 4 વાગે કામ પર, કારણ કે કાલે ગુજરાતીની પ્રિપરેશન કરવાની છે આધ્યાને, તો એને બધું રીડ કરાવીને લર્ન કરાવીને જ જઈશ શોપ પર. અને મિશિકા રહેશે એના પપ્પા સાથે, આધ્યા પણ રહેશે. બપોર પછી હું કામ પર જઈશ કાલે. ઘરે જઈને ઘણું બધું કામ પેન્ડિંગ છે, હવે ઘરે જઈને કામ કરીશ. અહીંયા અમારો વ્લોગ એન્ડ થાય છે. જેમ તમને ખબર છે, મેં આગળ કીધું એમ મેં 5 દિવસનો ચેલેન્જ લીધો છે ડેલી વ્લોગિંગનો. તો તમારો સપોર્ટ કરજો મને, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, વિચ ઇઝ સિબલિંગ સફારી. અને સી યુ ટુમોરો ઇન નેક્સ્ટ વ્લોગ. બાય.